આપને એવી જ સેવા સમય જવાબદારી મળી છે જે સમયે હવે એડમિશનનું પણ એક પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે અને આ વખતે જીકાસ એક બહુ ચર્ચાનો વિષય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પણ કદાચ પોતાની અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓ કરતાં થોડી નવી વ્યવસ્થાથી ફેસ કરવું પડે છે. તો થોડું જીકાસ વિશે આપ માહિતી આપી શકો? અત્યાર સુધી શું હતું કે વિદ્યાર્થીને 2-3 કે 5 કોલેજમાં ફોર્મ ભરવું છે, તો જીકાસ નહોતું ત્યાં સુધી વિદ્યાર્થીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોર્મ ભરવા માટે જવું પડતું ફિઝિકલી. એના ઓનલાઈન હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાના, પણ દરેક જગ્યાએ એને ફોર્મની ફી ભરવી પડતી હતી. અચ્છા. એટલે એક વિદ્યાર્થીને માની લો 10 ચોઈસ છે, તો એ 10 જગ્યાએ 500 રૂપિયા ભરે તો એને 5,000 રૂપિયા જેવી માતબાર રકમ એને ખાલી ફોર્મ ભરવામાં ચૂકવવી પડતી. એટલે અત્યારે હું માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને અભિનંદન આપું છું કે આ પોર્ટલ ઇન્ટ્રોડ્યુસ કરીને વિદ્યાર્થીને માત્ર એક જ 300 રૂપિયાના ફી ભરીને એ ધારે તો 100 એની ચોઈસ આપી શકે. એટલે વિદ્યાર્થી માટે બહુ સરળ થયું છે કે એને એક જ ફોર્મ ભરી અને એને બહુ બધી પસંદગીનો અવકાશ વધ્યો છે. એટલે મારી દ્રષ્ટિએ આ સરકારનું એક બહુ સારું પગલું છે કે જેથી વિદ્યાર્થીનો ખર્ચ ઘટ્યો, વિદ્યાર્થીને ક્યાંય જવું નથી પડતું અને ફોર્મ ભરી શકે છે. અચ્છા, આ આખી વ્યવસ્થા ટોટલી ઓનલાઈન જ છે અને એના તમે કોઈ સરળ સ્ટેપ જણાવી શકો તો? પ્રક્રિયા ખૂબ સરળ છે. 5 સ્ટેપ છે એના. પહેલા સ્ટેપમાં વિદ્યાર્થી છે એનું ફોર્મ ફિલિંગ કરશે. બીજું સ્ટેપમાં એનું એ ફોર્મનું વેરિફિકેશન કરાવશે. ત્યારબાદ એનું જે મેરિટ લિસ્ટ બનશે એ ત્રીજું સ્ટેપ છે. એટલે એને એનું સ્થાન ખબર પડશે, મેરિટમાં કયો નંબર આવે છે. ત્યારબાદ એને ઓફર લેટર આપવામાં આવશે. અચ્છા. ઓફર લેટર આપ્યા પછી એ જે તે કોલેજમાં, જે તે સંસ્થામાં એને રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ એના સરળ 5 સ્ટેપ છે. જે વિદ્યાર્થીઓ હોય, જે લોકો પાસે કદાચ આમ જોવા જઈએ તો પંચમહાલ, મહીસાગર, દાહોદ આ બધા જે જિલ્લા છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર અંતરિયાળ જિલ્લા છે. ઘણા બધા ગામડાની અંદર અમુક સુવિધાઓનો અભાવ પણ કદાચ હોઈ શકે. તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ અલગ વ્યવસ્થા અથવા ઓપ્શનલ કઈ પ્રોસેસ આપણે કરેલી છે જીકાસમાં? નીરવભાઈ, હવે છે ને આ બદલાયેલું ભારત છે. જી બરાબર. બદલાયેલા ભારતની અંદર આદરણીય મોદી સાહેબે જે પ્રયાસ કર્યો, જે ડિજિટલ ઇન્ડિયાને એમણે જે રીતે પ્રમોટ કર્યું, જી એ રીતે અત્યારે નાનામાં નાના ગામડામાં તમને મોબાઈલની, સ્માર્ટ મોબાઈલની સુવિધા છે. એના લીધે શું છે, અને મોટા ભાગના અત્યારે તમે જુઓ કે તમે કે હું, આપણે સમાચાર આવે તો એ વાસી થઈ જાય. સવારે ન્યૂઝપેપર આવે ત્યાં સુધી તો કોઈ બી ઘટના બને તો એનું ઇમિડિયેટલી તમને આ બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોના એથી તમને તરત જ આપણે યુટ્યુબ છે, ફેસબુક છે, ટ્વિટર છે, કરેક્ટ, આ બધાના કારણે વિદ્યાર્થીઓને અને વાલીઓને જે પણ કઈ સરકારનું નીતિ હોય એ છેક છેવાડા સુધી પહોંચે છે. એટલે અત્યારના સમયમાં મને લાગે છે કે માહિતી તો પહોંચી જ જાય છે. એટલે એ બહુ મને પ્રશ્ન નથી લાગતો. લગભગ દરેક જગ્યાએ આ માહિતી જીકાસની છે. અત્યારે તો તમે કઈ બી ચેનલ કોઈ બી ખોલશો, તમે કોઈ બી માધ્યમમાં, તો જીકાસ છવાયેલું છે 4 તરફ. એટલે સરકારે બહુ સારો પ્રયાસ કર્યો છે કે જીકાસની જાણકારી છે છેવાડાના ગામડા સુધી પહોંચે. વાહ. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓ માટે કોઈ અલગથી અથવા સપોર્ટ માટે કોઈ વ્યવસ્થા અલગ વિચારેલી છે અથવા કરવામાં આવેલી છે? યુનિવર્સિટી સંકુલમાં અગર કોઈ વિદ્યાર્થી માટે કોઈ વ્યવસ્થા હોય એવું કંઈ ખરું? આપણે ત્યાં યુનિવર્સિટી ખાતે એનું હેલ્પ સેન્ટર છે, હેલ્પ ડેસ્ક છે, અને આપણી એફિલેટેડ તમામ કોલેજો, એ દરેક કોલેજને આપણે પત્ર પાઠવીને જણાવ્યું છે, એનો ફોલોઅપ પણ લીધો છે. અને મને કહેતા આનંદ થાય છે કે આપણી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે આપણી યુનિવર્સિટી સાથે એફિલિયેટેડ છે તે તમામ જગ્યાએ
આપણું આ જીકાસનું જે હેલ્થ સેન્ટર છે એ કાર્યરત છે અને આપણું જે આઈટી વિભાગ છે, આપણા સિસ્ટમ મેનેજર છે ચિંતનભાઈ, એ એનો સતત ફોલોઅપ લે છે. કરેક્ટ. એટલે આપણને એ પણ ખબર પડે છે કે કયા સેન્ટરમાં ફોર્મ ભરાયા, ક્યાં નથી ભરાયા, ક્યાં વેરિફિકેશન થાય છે, ક્યાં નથી થતું. જી એટલે આની એક સુંદર વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ. જી સર, વિદ્યાર્થી એક અરજી અને અનેક વિકલ્પ મળે અને ઘણા બધા પૈસા પણ એમનો બચાવ થાય, અલગ અલગ જગ્યાએ અરજી ના કરવી પડે, અલગ અલગ જગ્યાએ પૈસા ના ભરવા પડે, એવી સરસ વ્યવસ્થા જ્યારે બની છે, તો આ જ્યારે બનાવવાનો નિર્ણય લેવાતો હતો તો એનો વિચાર કેવી રીતે અમલમાં મુકાયો? મેં અગાઉ કીધું એમ ખરેખર આ જે નિર્ણય ગુજરાત રાજ્યની સરકારે લીધો છે, માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ જે નિર્ણય લેવાયો છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે. અને આ આખી પ્રક્રિયામાં જે એના સ્ટેક હોલ્ડર્સમાં આપણે કહીએ તો દરેક યુનિવર્સિટી સીધી અફેક્ટેડ છે, એફિલેટેડ કોલેજીસ છે, તો દરેક યુનિવર્સિટીના કુલપતિનું એમાં ઇન્વોલ્વમેન્ટ છે, એના સૂચનો લેવામાં આવ્યા છે. રાજ્યના જે ઉચ્ચ શિક્ષણના જે અધિકારીઓ છે એ અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે. અને આનંદનો વિષય તો એ છે કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પણ આને એક બહુ પર્સનલ એટેન્શન આપી રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીની 3 મીટિંગ એવી છે કે જેમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આનો પર્સનલ ફોલોઅપ લીધો છે. એટલે લગભગ મારા આટલા વર્ષની સર્વિસ થઈ પણ મને ક્યાંય આવું જણાતું નથી કે કોઈ રાજ્યની સરકારનો આવો ઇનિશિયેટિવ હોય, ઇનિશિયેટિવ લીધા પછી એનો આટલો સઘન ફોલોઅપ હોય. એટલે ખરેખર સરકાર બહુ ઉત્તમ કામગીરી કરી રહી છે અને આનો બહુ ખૂબ સારી રીતે, સુચારુ રીતે આ આખું તંત્ર ચાલે એની દરેક સ્તરે કાળજી લેવામાં આવી રહી છે. અને આપણી યુનિવર્સિટી તરફથી પણ આપણે આખી એક ટીમ બનાવી છે, જે ટીમ આનું મોનિટરિંગ કરે છે, દરેક આપણી જે શૈક્ષણિક સંસ્થાઓના સંપર્કમાં છે અને બધાની સાથે તાલ મિલાઈ અને બહુ સારી રીતે આપણી આ કામગીરી થઈ રહી છે.